સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વડધરા ગામની અંદર પીવાના પાણીના વલખા. વડધરા ગામના તળાવમાં પાણી આવું ગંદુ આપી ગ્રામ લોકો ખૂબ જ હેરાન. ગ્રામ પંચાયતમાં 2 થી 3 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ તંત્ર ધ્યાન આપતું નથી. ત્યારબાદ ટીડીઓ મામલતદાર સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને લેખિત પણ રજૂઆત કરેલ છે. આવારા માલઢોરને પાવા માટે અવાડા બનાવવામાં આવેલા છે, તો અત્યારે સાબિત એવા થાય છે કે આ ખોટી પંચાયતની અંદર ગ્રાન્ટ વાપરવા માટે અવાડા બનાવવામાં આવેલા હતા અને અત્યારે સોપાના ગાંઠિયા તરીકે અવાડા ગામની અંદર સાબિત થયા છે. અવાડા તો બનાય પણ ક્યારેય પાણી ભરવામાં આવ્યું નથી. વડધરા ગામની અંદર જે સંપ અને 3 થી 4 જગ્યા ઉપર માલઢોરને પાવા માટે પાણીના અવાડા બનાવવામાં આવેલ છે, તો આ અવાડામાં ક્યારેય પાણી ભરવામાં આવ્યા નથી. તમામ પાણીથી બંબોળા પાણી વગર માલઢોર તરસા મરી રહ્યા છે. તો ઘણી વખત ગ્રામ પંચાયતમાં રજૂઆત ઘણી વખત કરવામાં આવેલ, ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી. આ પાણીનો સંપ અને જે અવાડા બનાવવામાં આવ્યા છે તે અવાડા અત્યારે ગામની અંદર એવા સાબિત થાય છે શોભાના ગાંઠિયા તરીકે અવાડા બનાવવામાં આવ્યા છે. ગ્રામ લોકોની માંગણી છે કે તાત્કાલિક પાણીની સમસ્યાથી છુટકારો મળે. જો પાણીનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. એવા વિપુલભાઈ સાપરા.